નમસ્કાર મિત્રો, આજે આપણે અણદેજ ગામમાં સાણંદ તાલુકાના અણદેજ ગામમાં ટામેટીના એક સરસ મજાના પ્લોટ ઉપર આવ્યા છીએ, જેનું આજે આપણે નિરીક્ષણ કરીશું કે એમાં શું તકલીફ છે, ટામેટીની શું પોઝિશન છે. જે તમે જોઈ શકો છો અત્યારે હાલ કે ભાઈ માંડવા લગભગ બંધાઈ ગયા છે અને છોડની અવસ્થા બી બહુ સરસ અત્યારે હાલ પૂરતી છે, જેની અંદર ફૂલ અવસ્થા તમે જુઓ છો. ફૂલ બી આવી ગયા છે. હવે ફૂલ આવી ગયા છે એટલે લગભગ હવે 20-25 દિવસમાં લગભગ માલ ચાલુ થવાની તૈયારીમાં છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે એમાં આમ મોટાભાગે લગભગ આ છોડની અંદર કોઈ તકલીફ નથી, પણ એક તકલીફ અત્યારે હાલ જોવા મળી છે આપણને કે જેની અંદર લીપ માઇનર છે. લીપ માઇનર છે તમે જોઈ શકો છો. લીપ માઇનર ના કારણે લીપ માઇનર એટલે શું કે ભાઈ પાનની ઉપર નહીં, પાનની નીચે નહીં, એવી રીતે પાનની અંદર ચાલતી ઈયર આવે છે. બાકી આમ જોવા જાવ તો લગભગ કોઈ અત્યારે હાલ પૂરતી અહીંયા તો કોઈ તકલીફ દેખાતી નથી. છતાં બી તમે જુઓ કે અમુક જગ્યાએ આ ટપકીનો રોગ ચાલુ થયો છે. ટપકીનો રોગ છે, બરાબર છે. એટલે આની અંદર બી તમે જુઓ કે દવા છાંટશે એટલે લગભગ આવી જશે. બાકી આમ ઓલ ઓવર તમે જુઓ તો આ પ્રમાણેની ટામેટી લગભગ આખા ગામની અંદર કોઈ નથી, કોઈની જોડે આ પોઝિશનમાં ટામેટી નથી. છતાં બી આ ભાઈ ખેડૂત જે છે આપણા, એમને બહુ સરસ મજાની મહેનત કરી છે અને 3 મહિનાથી સતત આની અંદર મથ્યા કરે છે. એના કારણે આજે આ ટામેટી આ પોઝિશનમાં આવીને ઊભી છે, જે આવતા સમયની અંદર લગભગ 10-15 દિવસમાં આ ટામેટી ચાલુ થઈ જશે. એટલે આજે ટામેટીના પ્લોટ ઉપર આપણે જોઈએ તો આ બધા રોગનું નિરીક્ષણ કરવા માટે જ અમે આવ્યા હતા, પણ ત્યાં કંઈ વધારે પડતું દેખાણું નથી. આ ટપકીનો રોગ એક દેખાયો છે અને એક આ ફરીથી જોઈ લઈએ, આ લીપ માઇનર દેખાય છે, જે ઈયર જ કહેવાય. બસ આ સિવાય અત્યારે હાલ પોઝિશનમાં આ ટામેટીની અંદર કોઈ પણ તકલીફ દેખાતી નથી. આના પારા બી બનાવી દીધા છે, એની અંદર જે ખાતર નાખવાનું હતું એ ખાતર બી નંખાઈ ગયું છે. એટલે હવે 2-3 દિવસમાં આ ટામેટીની અંદર પાણી આપશે એટલે ટામેટીની રોનક પાછી કંઈક જુદી હશે. એટલે ટામેટીની અંદર જે પણ અત્યારે હાલ પૂરતી કહીએ કે તો નથી ચૂસ્યા, નથી ઈયર, નથી બીજો કોઈ રોગ. હવે આ પોઝિશનમાં ટામેટી સાણંદ તાલુકાની અંદર ઊભી છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ નવા પ્લોટ ઉપર જઈશું અને ત્યાં પાછા માહિતી આપીશું. નમસ્કાર.